સુરતમાં 19 વર્ષીય શિક્ષિકા નેનુ વાવડિયા આપઘાત કેસમાં સગીર અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આ મામલે હવે ભરવાડ સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સમાજના પ્રતિનિધિઓનો દાવો છે કે સગીર નિર્દોષ છે। આ તરફ મૃતક દીકરીના પરિવારજનોનો આરોપ છે કે છેલ્લા કેટલાક સમયથી સગીર દ્વારા યુવતીનો પીછો કરીને હેરાન કરાતી હતી, જેનાથી કંટાળીને યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। પોલીસે આ મામલે યુવતીનો મોબાઈલ FSLમાં મોકલી તપાસ શરૂ કરી છે। અત્યારે કમિશનર સાહેબ જોડે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે આ કતારગામમાં જે ઘટના થઈ એ દુઃખદ ઘટના થઈ એનો અમને બી ખેદ છે કે ભાઈ આવી ઘટના ના થવી જોઈએ। કોઈ પણ સમાજની દીકરી હોય એ અમારી દીકરી બરાબર જ છે। એને આ અત્યારે કોઈક અમુક ઇસમોને બે સમાજોની અંદર કદાચ વર્ગ વિગ્રહ કરવાની ઈચ્છા હોય એના કારણે આ બધું કંઈક ચાલી રહ્યું હોય તો ખબર નથી। હવે આ બધી વસ્તુ 12 મહિના પહેલાંની કદાચ છે કે ભાઈ જેમાં બંને દીકરો અને દીકરી એક જ ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્યુશનમાં હશે, જ્યાં દીકરી આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરતી હતી। હવે ત્યાં કોઈક એમની મિત્રતા થઈ હશે। હવે એ વાતની એના પિતાને એ ટાઈમે ખબર પડી હતી, આજથી 12 મહિના કે જે બી હોય 12 મહિના પહેલાંની વાત છે। તો એના પિતાએ ડાયરેક્ટ એના વિષ્ણુભાઈ એમના પિતા છે એમને ફોન કરીને જાણ કરી એને કીધું કે ભાઈ તારા વિષ્ણુભાઈના કહેવા પ્રમાણે તો એવું કે ભાઈ એ તો એમ કહેતો હતો કે ભાઈ તું તારા દીકરાને સમજાવી દે કે તમારા બંનેનું મર્ડર કરી દઈશ, પણ એ વસ્તુ આપણે એ ભાઈ આપણે માન્ય રાખતા નથી કે જે બી હોય। પણ તરત જ વિષ્ણુભાઈએ એનું એક્શન લીધું અને એના દીકરાને બોલાવી અને કીધું કે ભાઈ આ બધું જે હોય તો તાત્કાલિક બંધ કરવાનું છે। તો દીકરાએ કીધું કે ભાઈ મારે તો કંઈ આવું છે, હું રાખવાનો બી નથી, પણ હવે કદાચ એનો મેસેજ આવ્યો હતો કે બધા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એને બ્લોક કરી દીધી દીકરીને। હવે બ્લોક કર્યા પછી કદાચ હવે એક જીમેલ છે, કદાચ બ્લોક નહીં થતું હોય એટલે જીમેલની અંદર દીકરીએ મેસેજ મોકલ્યા, જેના અમે પુરાવાઓ લઈને અને જે સ્ક્રીનશોટ આપ્યા છે। હવે કોઈ કેમ કહેશે કે ભાઈ દીકરાના મેસેજો સામે કેમ, પણ દીકરાએ કોઈ મેસેજ કર્યો નથી સામે। હી હેઝ નોટ એટ ઓલ રિપ્લાઇડ ઇન એ સિંગલ વર્ડ ઇન ધેટ, બરાબર, એને કોઈ રિપ્લાય જ આપ્યો નથી તો ક્યાંથી હોય। હવે અમે અમારો છોકરો છે કે ભાઈ સમાજનો, તો અમે પૂછ્યું કે ભાઈ આ તે જાણ કેમ ના કરી ઘરે, તો એ કહે કે ભાઈ એના મેસેજો એવા હતા કે મેસેજો જોઈને મને ડર લાગતો હતો કે ભાઈ કંઈક એના પપ્પાને ખબર પડશે તો શું થશે, કંઈક બીજી ઘટના ના થઈ જાય, એટલે એને ના કીધું। ચલો એ હવે એના લીધે જે વર્ષ પહેલાંની વાત છે એના લીધે થઈને સીધો આને ગુનેગાર ઠેરાવો એ તો ક્યાંનો ન્યાય છે, એ ન્યાય નથી। એ લોકોના તરફથી પણ સિંગલપુરમાં પુરાવા હાથે કંઈક અરજી કરવામાં આવી, એ જે આવી હશે તો ક્યારે આવી છે, પુરાવા હાથે અરજી કરી છે। પુરાવા હાથે કરી હોય તો પુરાવા સાથે જાઓ, આપણે એમાં કોઈ બી જઈએ તો પુરાવા સાથે જાઓ તમે કોઈ બી, તો એ પુરાવા અમારી જોડે જે હતા અમે રજૂ કર્યા। સમાજનું ટૂંકમાં શું કહેવું છે? સમાજનું એવું કહ્યું છે કોઈ આ સમાજનો કોઈ આ વર્ગ વિગ્રહ કરવાની જરૂર નથી, કોઈ સમાજનો આમાં કોઈ છે નહીં, કોઈ સમાજની વચ્ચે આ તો અમારો ભાઈચારાની સાથે રહેવાવાળો સમાજ છે। આ સમાજને આમાં કોઈ પણ સમાજ જોડે આપણે તો ભાઈચારાથી જ રહીએ છીએ, એટલે આ સમાજ લેવલે કોઈ વાત નથી, આ તો કોઈ ઇન્ડિવિજ્યુઅલની વાત છે। કોઈ ઇન્ડિવિજ્યુઅલમાં કંઈક થયું, કોઈ દુર્ઘટના, પોલીસ સાથે આપણે તટસ્થ તપાસની આશા છે, બસ કે ભાઈ ઊંડી તપાસ, તટસ્થ તપાસ કરો, આમાં બીજું આપણે કંઈ નથી કહેતા કે ભાઈ હોય એનો પથ્ય બહાર લાવો। એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે 30,000 રૂપિયાની માગણી કરતો હતો, એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના 5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે। છોકરીના મોબાઈલ ઉપરથી જ્યારે ધ્યાનમાં આવેલું હતું કે એક નંબર ઉપરથી છોકરીને કોઈ છોકરો પરેશાન કરે છે, ત્યારે તેના છોકરીના પિતા દ્વારા જે ટ્યુશન ક્લાસીસ હતા ત્યાં કોન્ટેક્ટ કરીને એ છોકરાનો નંબર મેળવવામાં આવેલો હતો અને જે એક્યુઝ છે, જે જુવેનાઇલ છે, એના પિતા સાથે છોકરીના પિતાએ ફોનથી વાત કરતા છોકરાના પિતાએ પણ સહકાર આપવાની જગ્યાએ એમને ધમકી આપેલી હતી, એ રીતના આક્ષેપ કરેલા છે। તેથી જે ધમકી આપેલી છે તે અનુસંધાને ફરિયાદ લઈને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। પોલીસ અધિકારીઓ દ્વારા છોકરીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા, તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમની જે રજૂઆત હતી એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાહી કરેલી છે। એમાં સમાજના આગેવાનો દ્વારા વિસ્તારની અંદર અમુક વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા હોય એવી રજૂઆતો હતી, તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો
કરેલી હતી, પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. છતાં આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ ગઈકાલે પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે. આગેવાનો અને તેના પિતા સાથે વાતચીતથી તેઓ પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણપણે તે લોકોને સંતોષ છે અને હાલમાં જે એના પિતાની ધરપકડ કરી છે અને આગળમાં એની પૂછપરછ કરવામાં આવશે અને આક્ષેપો જે કરેલા છે તે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.